ખોવાયેલા ફોન અરજદારોને પરત કર્યા। ડીસા શહેરમાં છેલ્લા 3 માસમાં ખોવાયેલા 27 મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી શોધી લોકોને પરત કર્યા। ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 3 માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી શોધી તેરા તુજકો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા। અગાઉ પણ ઉત્તર પોલીસે 2 વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજી 34 ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા હતા। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીવાયએસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં છેલ્લા 3 મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલા હોય તે મોબાઈલ કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 27 મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી, જેથી પોલીસે મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા। વિજયકુમાર નરસિંહભાઈ દવે છે, રહેવાસી ડીસા। 1/5/2024 મોદી સાહેબની સભામાં અમારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને અમે એના માટે અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અમને વિશ્વાસ નહોતો કે આવી કામગીરી થશે, પણ અત્યારે જે ઉત્તર પોલીસના આપણા તમામ સ્ટાફ અને જે સાહેબે જે કામગીરી કરીને અમને અમારો મોબાઈલ પરત આપ્યો એ બદલ બહુ આભારી છીએ અને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। વઢવા તાલુકો ડીસા। મારો ફોન તારીખ 1/5/2024 રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તે દિવસે મારો ફોન ગયો હતો અને આ ફોન મારો પોલીસ ખાતાએ લઈ આવ્યો। બહુ આભાર માનું છું। પોલીસ ખાતા જેવું કોઈ ખાતું જ નથી, એટલો એમના ગુણ કદીએ ના ભૂલે એવું કામ કરી બતાવ્યું છે। મારો ફોન ભૂલી ગયો કે તો પડી ગયો, પણ મારો ફોન લઈ આવ્યો। પ્રશંસનીય કામગીરી જે મારો 2022માં મોબાઈલ ખોવાઈ ગયેલો જે આજની તારીખમાં મને પરત મળ્યો છે, જે પોલીસ સ્ટેશનની સારી કામગીરી છે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની।